નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું અમિતા। મુદ્દાની વાતમાં જે વાત કરીશું આંગણવાડી બહેનો વિશે। આંગણવાડી બહેનો કે જે આપણા ભવિષ્યનું નિર્માણ કરે છે, આપણા ભવિષ્યનું પાલન પોષણ કરે છે, પરંતુ એ જ આંગણવાડી બહેનો એ કાર્યકરો આજે આક્રોશિત છે અને બનાસકાંઠામાં છેલ્લા 4 દિવસથી એ લોકો આંદોલન પર બેઠા છે। એમની ઘણી બધી માંગ છે। જો કે એમનું કહેવું એ પણ છે કે હાઈકોર્ટ તરફથી પણ જ્યારે આદેશ આપી દેવામાં આવ્યો છે, સરકારે પણ જ્યારે મૌખિક સૂચન કર્યું છે, તો તેનું અમલીકરણ કરવામાં કેમ નથી આવતું। આંગણવાડી બહેનો કહી રહ્યા છે કે અમારા પર ઓનલાઈન કામગીરીનું ભારણ કરવામાં આવે છે, અમને યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં નથી આવતી, ઉપરથી કામ માંગવામાં આવે છે। મોબાઈલ ફોન છે નહીં, છતાં પણ ઓનલાઈન માટે પ્રેશર કરવામાં આવે છે અને અમે કામ તો કરીએ છીએ, પણ એની સામે અમને જોઈએ એટલું વળતર નથી મળતું। એમની ઘણી બધી રજૂઆત છે। એમનું કહેવું છે કે અમારે તો ઘણીવાર અમારા ખિસ્સામાંથી આંગણવાડી ચલાવવા માટે પૈસા આપવા પડે છે। આવી કોઈ પરિસ્થિતિ ન થાય એ માટે તંત્ર અમને વ્યવસ્થા કરી આપે એવી રજૂઆત કરી રહ્યા છે। ઘણી બધી એમની માંગ છે, એ આપણે જાણીશું ને સાથે ગાંધીનગર સુધી અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કરીશું કે આખરે કેમ આપણી આંગણવાડી કાર્યકરો 4 દિવસથી હડતાલ પર બેઠી છે। આપણી સાથે એક અગ્રણી પણ જોડાશે, એમની સાથે પણ સંવાદ કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું કે એમની માંગ વ્યાજબી છે અને આખરે આ મામલો ક્યાં ગૂંચવાયેલો છે। બિલકુલ, અને આ જાણવું જરૂરી પણ છે વિકાસ, કારણ કે અત્યારે જે આંગણવાડી બહેનો જે 4 દિવસથી અત્યારે આંદોલન પર બેઠી છે, હડતાળ કરી રહી છે, એમને શોખ નથી કે એ ભૂલકાઓને અવગણીને આ કામ કરે, પરંતુ તેમનું સ્પષ્ટ એ કહેવું છે કે અત્યારે જેટલું કામનું ભારણ આવી રહ્યું છે તેના કારણે બાળકોનું ધ્યાન પણ રાખી નથી શકાતું। અને ચલો કામનું ભારણ તો ઠીક છે, પરંતુ પોતાના જ ખિસ્સા ખાલી કરીને જો કામનું ભારણ આવતું હોય, પગાર ના મળતો હોય, તો આખરે તેઓ પણ આગળ કેવી રીતે વધી શકે। બનાસકાંઠાના ડીસા તાલુકામાં જ્યાં આંગણવાડી બહેનો છેલ્લા 4 દિવસથી હડતાળ પર છે અને આશરે 400 થી 500 બહેનો ICDS કચેરીનો ઘેરાવ કરી સરકાર સામે સૂત્રોચ્ચાર કરીને પણ પોતાનો વિરોધ તેમણે દર્શાવ્યો હતો। હાઈકોર્ટનો આદેશ થઈ ગયો છે પગાર આપવા માટે, તેમ છતાં હજુ એની પર અમલીકરણ નથી થયું, એટલે માંગ કરવામાં આવી રહી છે કે હાઈકોર્ટના આદેશ મુજબ પગાર આપવામાં આવે, પગાર વધારો કરવામાં આવે। કાયમી નોકરીની માંગ પણ તેમની ઉગ્ર બની છે। બહેનોનું કહેવું છે કે હાઈકોર્ટે 24,800 અને 20,000 પગાર આપવા જ્યારે આદેશ કર્યો, તેમ છતાં સરકાર આજ દિન સુધી તેનું પાલન નથી કરી રહી। હાલ માત્ર 10,000 રૂપિયામાં 24 કલાક કામ લેવાઈ રહ્યું છે, તેવો પણ આક્ષેપ આ બહેનોએ કર્યો છે। પગાર વધારો અને કાયમી નોકરીની માંગ સાથે બહેનોએ હવે ચેતવણી આપી છે કે જો માંગ નહીં સ્વીકારાય તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનશે। બિલકુલ, અને આપણે એ ગ્રાફિક્સની મદદથી પણ સમજીશું કે આખરે આંગણવાડી બહેનોની એ મુખ્ય માંગ શું છે। ફૂલ સ્ક્રીનમાં આપણે એ ગ્રાફિક્સ જોઈશું, જેમાં નવા મોબાઈલ આપવા અને ખામીયુક્ત AVT એપ્લિકેશન છે એને બંધ કરવી એ રજૂઆત કરવામાં આવી। ઓનલાઈન કામગીરીનો ભાર ઘટાડવો જોઈએ એ પણ તેમની મુખ્ય માંગ છે, કારણ કે સતત એમને જે સ્માર્ટફોન આપી દેવામાં આવે એના કારણે પ્રેશર કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે ક્લાસ 3 અને ક્લાસ 4નું જે વર્ગીકરણ છે એ વાત કરી રહ્યા છે કે ભાઈ તેડાગરમાંથી કાર્યકર અને કાર્યકરમાંથી મુખ્ય સેવિકામાં તમે તાત્કાલિક બઢતી આપો એવી રજૂઆત પણ આંગણવાડી બહેનો ઘણા સમયથી કરી રહી છે। અલગ અલગ જગ્યાએ આવેદનપત્ર પણ આપ્યા। એમણે વય મર્યાદા દૂર કરવાની પણ માંગ કરી છે કે જે વય મર્યાદા રાખવામાં આવી છે 58 વર્ષની, તેની રજૂઆત કરવામાં આવી। સાથે દર વર્ષે વેતન વધારો થાય, નિવૃત્તિ વય 58થી વધારી 60 કે 65 વર્ષ કરવી તે પણ એમની એક માંગ છે। સાથે સાથે સૌથી મહત્વની બાબત એ કે ICDS સિવાયની અન્ય કામગીરી જેમ કે BLOની કામગીરી પણ એમને મળતી હોય છે, આ કામગીરી એમને આપવામાં ન આવે એવી રજૂઆત થઈ। સાથે સાથે આંગણવાડીમાં જે મસાલા, ગોળ, અનાજ આપવામાં આવે એ બજારમાં એના ઊંચા ભાવ છે, પણ જ્યારે એમને બિલ આપવામાં આવે તો એ ઓછું આપવામાં આવે છે, એ વ્યાજબી નથી, કારણ કે બિલ એમને જૂના ભાવે મળે છે, બજારમાં એ સામાન લેવા જાય તો એનો ભાવ વધારો હોય છે। એ વિસંગતતા દૂર થાય, ગેસ સિલિન્ડરના નાણાં પોતાના ખિસ્સામાંથી ન આપવા પડે એવી વ્યવસ્થા કરી આપો એ રજૂઆત પણ આંગણવાડી બહેનો કરી રહી છે। આવી અલગ અલગ ઘણી બધી માંગ છે, તો અમે અલગ તારવી, હજુ પણ ઘણી બધી માંગ છે, એને પર કહેવામાં આવી રહ્યું છે કે સરકાર તરફથી મૌખિક રીતે એમને કહેવામાં આવ્યું હતું કે તમારી બધી માંગ અમે એની પર અમલીકરણ કરીશું, કામ કરીશું, પણ કામ ન થયું એટલા માટે જ છેલ્લા 4 દિવસથી આંગણવાડી બહેનો અત્યારે હડતાલ પર છે। કેટલીક ઘણી બધી પ્રતિક્રિયા પણ આવી છે। અમારા રિપોર્ટર પણ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા, એ ત્યાંનો માહોલ પણ જોઈશું અને બહેનો શું કહી રહી છે પહેલા પ્રતિક્રિયા સાંભળી લઈએ। સાહેબ, અમે 4 દિવસથી હડતાલ પર છીએ। સરકારશ્રી અમારી જોડે ઓછા કામમાં વધારે કામ કરાવડાવે છે, બરાબર, ઓછા પગારમાં।
દિવસે દિવસે નવી નવી એપો આવે છે. એમાં અમુક ગામડામાં તો બિલકુલ નેટવર્ક પકડાતું, તે છતાં અમને ઓફિસ તરફથી અમને નોટિસો મળે છે. સરકારશ્રીને અમારો સંદેશો એટલો જ છે કે જે સરકારશ્રીએ અમારો પગાર વધારો બોલે એ આપે. જો અમારા જોડે કામ જ કરાવવું હોય તો અમને મોબાઈલ આપે, સારા મોબાઈલ, અને પગાર વધારો કરે. જે અમારો કાયમી પગાર ધોરણ વધારે, અને બીજું છે અમને જે સરકારે જે નક્કી કરી છે, અમારે જે હાઈકોર્ટનો જે નિયમ આવ્યો છે કે કાર્યકરોને, આંગણવાડી કાર્યકરોને તેડાગરને વર્ગ 3 અને 4માં સમાવેશ કરો. એક અમારો પ્રશ્ન એ છે, અને વત્તા બીજો એ પ્રશ્ન એ છે કે હાઈકોર્ટનો ચુકાદો અમને અમલમાં લે, અમારા હાઈકોર્ટના ચુકાદાને. ડીસા તાલુકાના આંગણવાડી કાર્યકર તેડાગર દ્વારા છેલ્લા 3 દિવસથી હડતાલ ઉપર છે. એમના દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવેલ છે. તો એમના માંગણીઓને અનુસંધાને અમે સરકારશ્રીમાં રજૂઆત કરશું અને એમને ન્યાય મળે એવા પ્રયત્નો કરશું. તો આજ અંગે વાતચીત કરીશું. અમારી સાથે આંગણવાડી કર્મચારી સભા ગુજરાતના પ્રમુખ ચંપાબેન પરમાર જોડાઈ ગયા છે. ચંપાબેન, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. પહેલાં તો જાણવા માંગે છે કે કેમ 4 દિવસથી આપ સૌ આંગણવાડી કાર્યકરો રસ્તા પર બેઠા છો, હડતાલ પર બેઠા છો? શું રજૂઆત થઈ રહી છે? કેમ હડતાલ પર બેસવું પડ્યું? અત્યારે કહેવા જઈએ તો આજે ગુજરાત સમાચારના માધ્યમથી કહી રહી છું, ગુજરાત ફર્સ્ટ ગુજરાત ફર્સ્ટના માધ્યમથી કહી રહી છું કે વર્ષો થયા. 2 ઓક્ટોબરે 1975માંથી આંગણવાડી શરૂ થઈ, છતાં પણ આજે 50 વર્ષ પૂરા થઈને 51 વર્ષમાં પ્રવેશ કર્યો, છતાં આંગણવાડીની બહેનોની હાલત કફોડી છે. દિવસે દિવસે કામગીરી વધતી જાય છે. જે હેતુ માટે આંગણવાડીઓ શરૂ કરી હતી કે બાળકોને સારું શિક્ષણ મળે, સારું પોષણ મળે, પણ એની જગ્યાએ આજે જે પોષણ અને શિક્ષણની વાતો કરતી, બાળકોને સશક્ત અને નારી શક્તિની વાતો કરતી સરકાર માત્ર ને માત્ર ઓનલાઈનની કામગીરીને આંકડાકીય માહિતી જ જોઈએ છે, નહીં કે બાળકો ઉપર ધ્યાન આપી શકાય. આજે બાળકો આંગણવાડી વર્કરોથી વંચિત થઈ ગયા છે. આંગણવાડી વર્કરો ઓનલાઈનની એવી કામગીરી આવી છે જે એફઆરએસ બિલકુલ થતું નથી. કદાચ આપ લાઈવ પણ કોઈ આંગણવાડી કેન્દ્ર ઉપર જોઈ શકો છો કે એફઆરએસ કેવી રીતે થાય છે. તો એફઆરએસ પણ થતું નથી. અને એવીટી એવી આવી છે કે પૂરા ભારતમાં ક્યાંય એવીટીની એપ નથી. માત્ર ને માત્ર આ ગુજરાતમાં એવીટી છે. અને એ એવીટી એપ એવી છે કે બાળકો જે બેઠા હોય, 20 કે 25 બાળકો બેઠા હોય, એનો ફોટો કેપ્ચર કરવાનો. જો બાળકો આઈ કોન્ટેક્ટથી જોતા હોય એ બાળકોનો ફોટો આવે. 25 બાળકો તો 5 પણ આવે, 2 પણ આવે, 0 પણ આવે. બાળક ચંચળ છે, ઘડીક વાર પણ શાંતિથી બેસી ના શકે, તો એ બાળકોના ફોટા ક્રેપ થતા નથી. અને બાળકો એના માટે આંગણવાડી વર્કરોને નોટિસ આપવામાં આવે કે તમે એવીટી એપ કેમ કરી નથી, તમારું લો કામ આવે છે, બીજાએ આમ કર્યું તેમ કર્યું. હવે બીજાએ કર્યું કે નથી કર્યું એના આંકડા કઈ ખબર નથી, પણ આ બહેનોને એવું કહેવામાં આવે છે કે બીજા કર્યું, ફલાણે કર્યું, પણ તમે કેમ નથી કરતા. અરે પણ એ રૂબરૂ આવીને જુઓ, શા માટે અમને આ રીતે તમે પરેશાન થઈ ગયા. માટે આંગણવાડી આ રીતે વારંવાર ઓનલાઈનની કામગીરી બાબતમાં પરેશાન કરવામાં ના આવે. અને અમે કદાચ હડતાલ એક વખતે સમેટી દઈશું, પણ અમારી આંગણવાડીની બહેનો જ્યાં સુધી નવા મોબાઈલ ના આવે ત્યાં સુધી ઓનલાઈન કામગીરી કરવા માટે બિલકુલ દૂર રહેવાના છે. ઓનલાઈન કામગીરી બિલકુલ કરશે નહીં. આજ સુધી સરકારે વાતો કરી, મોટી વાતો કરી, મોટા બજેટ ફાળવાયા, પણ મારી આંગણવાડી બહેનોને શું માનદ વેતન મળે છે? નહીં કે બહેનોને માનદ વેતન મળે છે, નહીં કે પૂરો પગાર. તો માનદ વેતનની સામે અમારે માનદ સેવા આપવાની હોય તો સરકારી કર્મચારી જેવા નિયમો જે ઠોકી બેસાડેલા છે, સરકારી જે અધિકારી કે સરકારી પગાર લેતા હોય એના જેવી કામગીરી કરાવવામાં આવતી હોય તો સરકારશ્રીને વિનંતી કે તમે સરકારી કર્મચારી ગણો અમારી બહેનોને. અને હાઈકોર્ટે સિંગલ બેચમાં અમને સરકારી કર્મચારી જાહેર કર્યા, તો સરકારને પસંદ ના આવ્યું તો ડબલ બેચમાં અપીલ કરી. ડબલ બેચમાં પણ અમારા માટે સારો એવો 24,800 વર્કર, 20,300 કાર્યકર હેલ્પર બેનને આપવાના. સરકારને એ પણ પસંદ ના આવ્યું, સુપ્રીમમાં ગઈ છે. અને સુપ્રીમ કોર્ટમાં પણ અમારી માટે સ્ટે હતો, અને આજે સ્ટે ઉઠી રહ્યો. સ્ટે ઉઠી ગયા પછી પણ
હવે સુપ્રીમ કોર્ટ અમારા માટે, કદાચ મને વિશ્વાસ છે સુપ્રીમ કોર્ટ ઉપર, નામના સુપ્રીમ કોર્ટ અમારી આંગણવાડી બહેનોના તરફેણમાં સારો એવો નિર્ણય લાવશે. ઓકે જી, અમારી સાથે કમુબેન દેસાઈ પણ જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીએ, કારણ કે કાર્યકરને આખરે ત્યાં તકલીફ શું પડી રહી છે તેમની પાસેથી જાણીએ તો એ વધારે સારું કહેવાય. કમુબેન, અત્યારે જે રીતે 4 દિવસથી આ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે, પડતર માંગ રજૂ કરવામાં આવી રહી છે, આખરે કેટલી તકલીફ પડી રહી છે, શા માટે તેનું કોઈ નિરાકરણ હજુ સુધી નથી આવ્યું? આપણે તો ઘણીવાર રજૂઆતો પણ તમારા તરફથી કરાઈ હશે. જી મેમ. જી જી, આપને અવાજ આવી રહ્યો છે કમુબેન? હા, આવે છે અવાજ? હા, બોલો બોલો, આપનો અવાજ આવે છે. હા, અમે અમારી જે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની જે માગણીઓ છે, જે પડતર પ્રશ્નો છે, એ વર્ષો જૂના છે. કેમ કે એક નજીવા માનદ વેતનમાં બહેનો 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષથી નોકરી કરી રહી છે. એમનો જેટલું સરકારે ભારણ નાખ્યું, જે કામ સોંપ્યું છે, એ કામ બધું કરીને પોતાના જીવન નહીં કહેતા કે કુટુંબ સામે, પરિવાર સામે પણ ધ્યાન આપી શકતી નથી અને સતત આંગણવાડીમાં બધું સેવાઓ આપી રહી છે. છતાં પણ સરકાર તેમની કામગીરીની નોંધ લેતી નથી અને તેમના પગારમાં કોઈ વધારો કરી શકતી નથી. તો અમારું જે માનદ વેતન શબ્દ છે એ દૂર કરી અમને સરકારી કર્મચારી જાહેર કરે અને જે ગુજરાત નામદાર કોર્ટે જે ચુકાદો આપેલો ઓગસ્ટ 2025માં એનો અમલ કરી અને આંગણવાડી કાર્યકરને વર્ગ 3 અને આંગણવાડી તેડાગર છે બેન હેલ્પર, એમને વર્ગ 4માં સમાવવામાં આવે, કાં તો સિંગલ જજમેન્ટ આંગણવાડી કાર્યકરને 24,800 અને આંગણવાડી હેલ્પરને 20,300 પગાર આપવામાં જે અમારી રજૂઆત છે એને સ્વીકારવામાં આવે. અચ્છા કમુબેન, આમાં રોજિંદા જીવનમાં તમને કઈ કઈ સમસ્યા નડી રહી છે? આંગણવાડી કાર્યકર તરીકે તો જો તમે કામ કરો છો તો એ કઈ સમસ્યાનો સામનો તમે કરો છો જે તમે સરકાર સુધી પહોંચાડવા માંગો છો? સરકારના જે અમને મોબાઈલ સરકાર તરફથી આપવામાં આવેલ નથી અને અમારા પર્સનલ મોબાઈલમાં ઓનલાઈન કામ વધારે પડતું કરાવવામાં આવે છે. અમને જ્યારે નોકરી, ધારો કે 1975માં જ્યારે આંગણવાડી ચાલુ થયા ત્યારે સેવાથી જોડેલા, એમાં જે 6 સેવાઓ હતી કે પૂરક આહાર, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, રસીકરણ, રેફરલ સેવાઓ, આરોગ્ય પોષણ, આરોગ્ય તપાસ, આવી જે 6 સેવાઓ સાથે જોડેલા હતા તો એ સેવાઓ પૂરતું માનદ વેતન તો બરાબર હતું, પણ એના પછી આ ઓફલાઈન અને ઓનલાઈન વધારે પડતી કામગીરી આપવામાં આવે છે. એના પ્રમાણમાં કોઈ પગાર વધારો કે કોઈ વેતનમાં વધારો કરવામાં આવ્યો નથી. એમાં અમારું શોષણ થઈ રહ્યું છે, અમારા બાળકોનું શોષણ થઈ રહ્યું છે, અમારા પરિવાર તરફ અમારે ધ્યાન અપાતું નથી. અમારે સગર્ભા સામું જોવું કે ધાત્રી માતાનું ધ્યાન રાખવું કે કિશોરીનું જોવું કે બાળકો માટે શું જોવું એ વિચારવાનું છે. કયો ટાઈમ અમે લઈએ તો અમારા પરિવારનું તો એક સાઈડ મળ્યું, પણ આંગણવાડીમાં આજે બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. આ ઓનલાઈન કામ આવતા અમારે સતત ઓનલાઈન કામ કરવાનું. જો ઓનલાઈન કામ ના થાય, નેટવર્ક ઇસ્યુ હોય અંતરિયાળ છેવાડાના ગામોમાં, તો અમને પગાર કપાત કરીશું, નોટિસ આપીશું એવી ધમકીઓ, પ્રેશર આપીને જબરજસ્તીપૂર્વક કામ પૂરું કરવામાં આવે. ભલે 4 કલાક થાય, 2 કલાક થાય, ઓનલાઈનમાં તમે જોડ્યા રહો, ઓનલાઈન કામ પૂરું કરો એવી અમને આગળથી પ્રેશર આપવામાં આવે છે. તો બેનો હાલ ડિપ્રેશનમાં માનસિક ત્રાસ વેઠી રહી છે. બિલકુલ આભાર કમુબેન, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. ચંપાબેન, આપ કહેવામાં આવે છે કે હાઈકોર્ટે પણ આદેશ આપી દીધો છે, તો એ શું છે અને સરકાર તરફથી શું આશ્વાસન આપવામાં આવ્યું? અને સૌથી મહત્વની વાત કે એવું તો નથી કે સરકાર આ બધી બાબતથી અજાણ હશે, તો પ્રશ્નોનું નિરાકરણ કેમ નથી આવતું? શું નજરઅંદાજ કરવામાં આવે છે કે પછી તમારા લોકોની બધી માંગણી વ્યાજબી નથી? અમારા લોકોની માંગણી બિલકુલ વ્યાજબી જ છે. સરકારથી કોઈ નજરઅંદાજ પણ નથી. સરકારને જ્યારે મેળા ઉત્સવ કરવાના હોય ત્યારે અમારી આંગણવાડીની બહેનો, સખી મંડળની બહેનો સાથે લઈને કે વિસ્તારની બહેનો સાથે લઈને બસો ભરીને મેળાઓની જે પબ્લિક પૂરી પાડવાની હોય પબ્લિક પૂરી પાડી છે. અમારી બહેનો જ્યારે પણ બોલાયા ત્યારે આંગણવાડી વર્કર તરીકે નહીં પણ એક આમ જનતા તરીકે બિનડ્રેસમાં ગયા છે. આજે સરકાર અને જે ઉજળી છે એ મારી આંગણવાડીની બહેનોને જાય છે. છતાં પણ જો અમારા સાંભળવામાં ના આવતું હોય તો એ બહુ
આંગણવાડી બરાબર વાકેફ જ છે. ખામી ત્યાં છે કે આંગણવાડીની બહેનોને બિલકુલ એક મજૂરિયત તરીકે કે એક ગુલામ તરીકે ગણી લીધી છે અને બહેનો પણ હવે અવાજ ઓકે, ઉઠાવતી ચલો થઈ અંતિમ છે. સવાલ બેન, તો કદાચ- તમે એ રજૂઆત તો કરી અને સરકાર એ બાબતે સાંભળશે, પણ ખરા કાયદાકીય રીતે તમે કેવી રીતે લડવાના છો? શું ઉપલી કોર્ટમાં ક્યાં જશો? કોઈ એવો રસ્તો અપનાવ્યો છે? સુપ્રીમ કોર્ટના આદેશની રાહ જોઈએ છીએ. ઓકે, સુપ્રીમ કોર્ટની તો કોઈ મોટી બીજી કોર્ટ નથી, પછી બીજી કોર્ટ ઉપરવાળાની છે. તો ઉપરવાળાની કોર્ટ ચોક્કસ આ વખતે નિર્ણય આપશે. બિલકુલ બિલકુલ, આભાર ચંપાબેન અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. એટલા માટે જ મેં મુદ્દો ઉઠાવ્યો છે કે આમાં આંગણવાડી બહેનો માટે ઘટતું કરવામાં આવે, એમની જે પણ રજૂઆત છે એ જો વ્યાજબી છે તો એના પર સરકાર અમલીકરણ કરે એ જરૂરી છે. બિલકુલ, એ ખૂબ જરૂરી છે કારણ કે એક નાના ભૂલકાઓ, તેની સાથે ધાત્રી માતાઓ, કેટલી જવાબદારીઓ આંગણવાડી બહેનો પર છે અને એના થકી જ આપણે આગળ જ્યારે વિકાસની વાત કરીએ છીએ તો એ